નમસ્કાર મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ મળી ગયા છે આજે એક મિત્રો નવા વિડીયોની સાથે અને નવા એક ટોપિકની સાથે વિડીયોની અંદર વાત કરીએ તો મૂળો ખાવાથી જે મિત્રો બીપી નું લેવલનું જે હોય છે એ કંટ્રોલ રહે છે, પછી મિત્રો આંખોના નંબર દૂર થાય છે, કેન્સર જેવી બીમારીઓ પણ મિત્રો દૂર થાય છે અને અલગ અલગ મિત્રો તમને છે તે લાભ થાય છે, કેટલા લાભ થાય છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોની અંદર। 99% લોકોને ખબર હોતી નથી કે મૂળો ખાવાથી આટલા બધા લાભો થાય છે અને આટલો બધો આપણા શરીર માટે ઉપયોગી છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોમાં। તો મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો। જે ભાઈને જે તકલીફ હોય એને મૂળો ખાવાથી મટી જતી હોય તો આ વિડીયો એમને ઉપયોગી બને। ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની અંદર વાત કરીએ તો જે લોકોને હાઈ બીપી હોય તે મૂળો ખાવાથી બીપી નું છે તે મિત્રો લેવલ કંટ્રોલમાં રાખે છે, જેના લીધે બીપી નું લેવલ છે એ મિત્રો કંટ્રોલમાં રહે છે અને વિટામિન એ ની મિત્રો ભરપૂર માત્રાની અંદર હોય છે। જે મૂળાની અંદર વિટામિન એ હોય છે એ મિત્રો ભરપૂર માત્રાની અંદર હોય છે, જેના લીધે આંખોના નંબર છે એ મિત્રો દૂર થાય છે અને આંખોની અંદર મોતિયો આવતો હોય તો એ મિત્રો થોડા સમય પછી આવે છે, તેની અંદર પણ મિત્રો તમને રાહત મળે છે। પછી મિત્રો આગળ વાત કરીએ તો મૂળાનો જો પાનનો રસ જો મિત્રો કાઢીને પીવામાં આવે દરરોજ તો જે મિત્રો આપણા કિડનીની અંદર જે મિત્રો પથરી હોય છે એ પથરીને તોડી અને બહાર કાઢે છે। જે મિત્રો મૂળાના પાન ઉપરના હોય છે તેનો મિત્રો તમારે મિક્સરની અંદર રસ બનાવીને દરરોજ પીવાનો રહેશે, જેના લીધે આપણા શરીરની કિડનીની અંદર જે મિત્રો ઘણા બધા લોકોને એવું હોય છે કે કિડનીથી મને પથરીથી એમને દુખાવો થાય છે, પેટની અંદર દુખાવો થાય છે કે આજુબાજુ દુખાવો થતો હોય તો મૂળાનો રસ પીવાથી મિત્રો કિડનીની અંદર જે પથરી રહેલી એ મિત્રો પથરીને તોડે અને પથરીને બહાર કાઢે છે અને આપણે મિત્રો દુખાવાની અંદર રાહત મળે છે। તે માટે મિત્રો જે પણ ભાઈઓને કિડનીથી જે મિત્રો પથરીથી પરેશાન હોય તો મિત્રો આ તમારે પ્રયોગ કરવો જોઈએ અને તમને મિત્રો 100% સફળતા મળશે। પછી તેથી આગળ વાત કરીએ તો મૂળાની અંદર મિત્રો વાત કરીએ તો એન્થ્રોકોઇલ નામનું તત્વ આવેલો છે, જે છે તે મિત્રો આપણા શરીરની અંદર કેન્સરના જે મિત્રો સેલ હોય છે એને એક્ટિવ થવા દેતું નથી, એટલે મિત્રો જે કેન્સરના સેલ હોય છે એને મિત્રો ઓટોમેટિક મારી નાખે છે અને તેની અંદર છે તે મલ્ટિપલ થવા દેતું નથી, જેના લીધે કેન્સર થતું હોય તો અટકી જાય છે અને મિત્રો કેન્સર થયું હોય તો તેની અંદર પણ મિત્રો તમને રાહત મળે છે। તો મિત્રો તમારે એનો પણ ઉપયોગ કરવો જોઈએ અને તેની અંદર વાત કરીએ તો મૂળાની અંદર વિટામિન સી એ ભરપૂર માત્રાની અંદર આવેલું હોય છે, તેના લીધે તમારે રોગ પ્રતિકારક શક્તિની અંદર મિત્રો વધારો થાય છે। કે વાત કરીએ તો ઘણા બધા લોકોને તાવ આવી જતો હોય છે કે અલગ અલગ બીમારીઓ થતી હોય છે તો મૂળો ખાવો જોઈએ, જેના લીધે આપણે રોગ પ્રતિકારક શક્તિની અંદર પણ મિત્રો વધારો થાય છે। અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।